છેલ્લે આપણે પૂરું કર્યું હતું આ દાખલો પૂરો કર્યો હતો મને યાદ છે એટલે આપણે આ દાખલો પૂરો કર્યો હતો જેની અંદર મેં તમને કીધું હતું કે તમને અહીંયા શું નથી આપ્યું પી ની કિંમત આપેલી નથી પણ એક્ઝામમાં પી ની કિંમત આપેલી હશે ક્લિયર અને શું શોધવાનું હતું હેનરી અચળાંક એકવાર થોડું રિવિઝન કરી લઈએ હેનરી અચળાંકનું સૂત્ર શું પી બરાબર શું હતું કે એક્સ ક્લિયર છે આવી જોઈ લો અહીંયા આ દેખાય છે અહીંયા ક્યાંક લખેલું હોવું જોઈએ નથી લખેલું અહીંયા હું બતાવું ચલો સૂત્ર શું હતું પી બરાબર કે એચ અને શું લખવાનું એક્સ ક્લિયર છે આ સૂત્ર ઉપરથી આપણે હેનરી અચળાંક ગણવાનું હવે હેનરી અચળાંક એટલે કયું કે એચ કરતા બનાવીશું તો પી ભાગ્યા શું લખાય પી ભાગ્યા શું જાય એક્સ ચલો મને શાની કિંમત આપેલી છે એ કોમન શાની કિંમત તમને આપેલી હતી અને તમારે શું કરીએ તો તમને જવાબ મળે જો સૌથી પહેલા શું આપ્યું છે ધ્યાનથી જુઓ ઓકે અને મોલર ને તમને શું કહેવાય મોલ પણ કહેવાય અને મોલાલિટી પણ કહેવાય યાદ છે ને મોલ કેમ કહેવાય ભાગ્યા શું હોય 1 કેજી ખૂબ સરસ 1 કેજી હોય એટલે આપણે મોલ પણ કહેવાય અને બીજું શું કહેવાય હા તો તમને મોલ આપેલા છે અહીંયા આ જે આપેલા છે શું આપેલા છે તમને મોલ આપેલા છે અથવા તો શું આપેલી છે મોલાલિટી ચલો મોલાલિટીની કેપિટલ એમ કહેવાય કે સ્મોલ એમ બોલો કેપિટલ એમ કે સ્મોલ એમ કેપિટલ ના કહેવાય લે મોલાલિટી કેપિટલ કે સ્મોલ ઓકે સ્મોલ એમ આગળ જઈએ હવે ધ્યાન આપજો અહીંયા તમે મને યાદ નહીં અત્યારે સ્મોલ એમ છે સ્મોલ એમ કેમ કે અઠવાડિયું ગેપ થઈ ગઈ મારા ચલો પછી તમે કરતા બનાવી પી ભાગ્યા ચલો તમે સૌથી પહેલા શું ગણ્યું હશે મોલ અંશ શોધતા આવડે છે શું લખાય એન એટલે આના મોલ આ મોલ પ્લસ આ મોલ કોને અવગણીશું હા અવગણ્યા તો તમને શું મળી ગયા આ તમને શું મળે આને શું કહેવાય મોલ અંશ કહેવાય ચલો આ કિંમત મળી ગઈ તમને અને પી ની કિંમત તમને આપેલી હશે પી ની કિંમત આપેલી તો તમારે તો રિયલમાં શોધવાનું શું રહ્યું મોલ અંશ જ શોધવાના રહ્યા હા સર અમારા મોલ અંશ જ શોધવાના રહ્યા હતા ક્લિયર આ ખબર પડી ગઈ અને આ બધું શોધતા તો આવડે છે ને કે ભૂલી જાવ છો આ બધું પાણીના શોધવાના ને કારણ કે આના તો તમને આપેલા હતા જોઈ લો આપેલા છે કોણ આપેલા છે હા ફક્ત કોના શોધવાના પાણીના મૂળ શોધવાના કોના શોધવાના ફક્ત પાણીના મૂળ શોધવા માટે મેં અહીંયા લખેલું છે સૂત્ર 1000 ભાગ્યા 18 આમાં ના ખબર પડી હોય તો પ્રશ્ન પૂછો આમાં ના ખબર પડી હોય તો પ્રશ્ન પૂછો ખબર પડી ગઈ છે આ પ્રશ્નમાં તો ચલો આજનું લેક્ચર ચાલુ કરીએ છીએ અહીંથી ચાલુ થશે ઓકે અહીંથી લેક્ચર ચાલુ થશે તારીખ કઈ છે આજની ઓકે 17/8/25 ચલો ધ્યાન આપજો અહીંયા ચલો ફટાફટ એકવાર આ રિવિઝન કરી લઈએ તમારે શું શોધવાનું હતું સોરી બીજી રકમ આવી ગઈ છે અહીંયા ચલો ફટાફટ કહો તમારે શું શોધવાનું હતું હેનરી અચળાંક ચલો તો તમને શું આપ્યા છે અહીંયા મોલ આપ્યા છે ચલો કોના મોલ આપ્યા છે H2S કેટલા આપ્યા છે કઈ રીતે આવી ખબર પડી ગઈ છે 100% શું લખાય મોલાલિટી બરાબર સૂત્ર શું છે મોલ ભાગ્યા 1 કેજી લખાય આ કેટલા આપ્યા છે તમને અને 1 ના લખો તો પણ ચાલે અને આ કોણ આપ્યા છે
હા તો H2S ના મોલ કેટલા આયા? હા ચલો આગળ જઈએ. સૂત્ર શું છે તમારો? તો સૂત્ર છે કે સર P બરાબર શું લખાય? હા હેનરી અચળાંકને કરતા બનાવો. P ભાગ્યા શું લખાય? કોના x? તો મારે હવે શું શોધવાનું રહ્યું? મોલસ. કઈ રીતે શોધાય? NH2S બીજું NH2S પ્લસ વેરી ગુડ. ઉપરના કેટલા છે જે તમને આપેલા છે રકમમાં કેટલા છે? 0.195. નીચે અવગણીશું પેલાનો તો પાણીના બોલો પાણીના મોલ કેટલા થાય? પાણીના મોલ કેટલા થાય? હા પેલા ઉપર શું લખાય? 1000 1 kg છે. 1 kg ને ગ્રામમાં ફેરવો તો 1000 થાય. આ પેલા કેટલું હતું? 1 kg અને નીચે ભાગ્યા અણુભાર કેટલા થાય? હા તો શું જવાબ આવે? 55.5. તો અહીંયા શું લખીશું? 55.5 જવાબ લાવવાનો. 0.0035. ચલો અહીંયા મૂકીશું કિંમત. નીચે શું લખીશ? 0.0035. P ની કિંમત તમને રકમમાં આપેલી હશે. કેટલી છે? 0.98. ઓકે 0. શું આવશે તમારા? 98. ચલો જોઈએ. તો અહીંયા લખીશું 0. હવે આનો ભાગાકાર કરો ફટાફટ. અને મને જવાબ કહો કેટલો આવે છે જવાબ? તમારે કરવાનું જ કેલ્ક્યુલેટરમાં. બસો 82. પછી પાછળ પોઈન્ટ બોલો. ઓનલી 282. ઓકે ચલો ડન થઈ ગયું. હવે આમાં ના ખબર પડી હોય એ સ્ટેપ પૂછો મને. ઓકે 82 81 12 બરોબર છે કે 12. આમાં ના ખબર પડે તો પ્રશ્ન પૂછો. કમ્પ્લીટ ખબર પડી ગઈ? આગળ જવા દો. ઓકે બીજો દાખલો છે. મસ્ત દાખલો છે, ધ્યાનથી જોજો. પેલી વાર સમજાઈ દઉં પછી જોયા વગર આપણે ગણીશું. જોઈએ કેટલાનું ધ્યાન છે. તમને પાસ્કલ આને શું કહેવાય? 1.67 10^8 પાસ્કલ શું આપ્યું છે? આવડી પેલું હેનરી અચળાંકને શું બોલાય? ચલો પહેલો મુદ્દો ખબર પડી ગઈ. હા બીજું શું આપ્યું છે? શું છે? દબાણ. કોનું? કાર્બન ડાયોક્સાઇડ દબાણ આપ્યું છે. કેટલું આપ્યું છે? હા હવે તમારે એટીએમ માંથી શામાં જવું પડશે? પાસ્કલમાં જવું છે. તો 1 એટીએમ બરાબર કેટલા લખાય? 1.0312 ગુણ્યા 10^5 પાસ્કલ. તો મારી જોડે કેટલા એટીએમ છે? ગુણાકાર કરતા તમે પાસ્કલમાં ફેરવતા આવડે? ચલો પહેલું ખબર પડી ગઈ. દબાણ શામાં હતું? એટીએમ. એને શામાં ફેરવ્યું? પાસ્કલમાં. 1 પાસ્કલ બરાબર શું લખાય? 1.0312 1.0312 ગુણ્યા 10 ની કેટલી લખાય? 5 પાસ્કલ. આવડી જાય? હા સર આવડી જાય. મારે શું શોધવાનું છે? જથ્થો. મારે શું શોધવાનું છે? જથ્થો. ચલો સૌથી પહેલા આપણે આનો ઉપયોગ કર્યું. આ સૂત્ર તો ખબર જ છે, આગળ આપણે ગણ્યું હતું. ઓકે કોના કરતા બનાયા? મોલ અંશના કરતા બનાયા. તમને જવાબ મળી ગયો. ક્લિયર છે? હવે આમાં કયા સ્ટેપમાં ખબર ના પડી મને તમે પૂછો. કેમ કે તમને P પણ આપેલું છે. આપ્યું છે? યસ. તમને હેનરી અચળાંક આપ્યું છે. તો તમને શું મળી જાય? મોલ અંશ મળી જાય. ચલો સ્ટેપ નંબર 1 બધાને ખબર પડી ગઈ. સ્ટેપ નંબર 2 તમે આ કર્યું. આ રીતે તમને કરતા આવડે? અવગણશો. નીચે વાળા આને શું ગણશો તમે? અવગણવાના છો. પછી તમે આ રીતે લખતા આવડે? હા હવે ધ્યાન આપજો. મેં અહીંયા આ કેમ 500 કેમ લખ્યું? 500 ml કેમ લખ્યું? હા કારણ કે તમને અહીંયા ml કેટલા આપ્યા છે? હા એટલે 500 ભાગ્યા શું કરાય? અહીંયા 1000 કરાય નહીં. કેમ ના કરાય? કેમ કે મોલર આપ્યું નથી. 1000 શામાં જાય? મોલલ હોય તો 1000 જાય. ચલો આ ખબર પડી ગઈ. તમે અહીંયા શું ગણ લેશો?
મોલ ગણી લેશો. મોલ એટલે જથ્થો. મોલ એટલે શું? અણુની સંખ્યા હોય ને એને શું કહેવાય? મોલ કહેવાય. અણુની સંખ્યા એને શું કહેવાય? મૂલાંશ કોને કહેવાય? બે જે બે પદાર્થો ભેગા થઈ જાય એને આપણે મૂલાંશ કહીએ. કે દ્રાવણ એ, પછી આપણે દ્રાવણ એ ના મોલ ભાગ્યા એ પ્લસ બી ના મોલ, એ તો ખબર પડે છે. મોલ અંશ અલગ વસ્તુ છે. અને મોલને શું કહેવાય? જથ્થો. મોલને શું કહેવાય? જથ્થો. પછી તમને આવડી જાય આ રીતે. આ તમે જથ્થો શોધી લીધો. હા સર. હવે ધ્યાન આપજો. અહીંથી થોડુંક તમને મારે થોડુંક શીખવાડવાનું છે. તો સૌથી પહેલા આ સૂત્ર ખબર છે કે નહીં મને એમ કહો. મોલ વજન ભાગ્યા, યાદ છે ને તમને? વજન ભાગ્યા સારું. આણ્વીય દર તમે જે છે આ મોલિક્યુલર વેઇટ ને કરતા બનાવો. આખું મોલિક્યુલર વેઇટ ને શું બનાવો? કરતા બનાવો. આણ્વીય દર ગુણાકારમાં જતું રહે. તમને ટોટલ કેટલું એનું વજન છે એ વજન મળી જાય. એટલે તમારો રિયલમાં જવાબ શું થાય? આ તમારું શું કહેવાય? જવાબ. આ તમારું શું કહેવાય? જવાબ. કે ભાઈ આટલો ગ્રામ એનો જથ્થો હશે. આટલો ગ્રામ શું હશે એનો જથ્થો. પણ મોલ ખબર પડે તો હું વેટ લાવી શકું ને, જથ્થો લાવી શકું. ક્લિયર? તો આપણે ફરીથી ગણીશું. ધ્યાન આપજો. અહીંયા ના ખબર પડી હોય તો એકવાર ફરીથી તમને આખું ખબર પડી જશે. ચલો ધ્યાન આપજો. ચલો પહેલું સ્ટેપ મને કોણ કહેશે? પહેલું સ્ટેપમાં શું કરીશું? વેરી ગુડ. હેનરી અચળાંક કે એચ કેટલા છે? 10 8 શું લખાય? ચલો બીજું શું આપ્યું છે? દબાણ કેટલું આપ્યું છે? ઓકે એટીએમ. ચલો ડાયરેક્ટ કરીએ કે પછી પેલું લખવું? ના સર પેલું લખવું પડશે. સારું તો અહીંયા લખીશું. એક એટીએમ બરાબર કેટલા લખાય? 12 અને મારી જોડે છે કેટલા છે? પ્લસ 5 અને પેલા કેટલા છે? પેલા બોલો. હા ગુણાકાર કરીને જવાબ લાવો. ગુણાકાર કરીને જવાબ લાવો. કેટલા આવે છે કોમ? 2.500 2.578 પછી ગુણ્યા 10 ની 5 શું લખાય? 5. ચલો આગળ જવા દો. તમે ગુણાકાર કમ્પ્લીટ કરી લીધું છે? ઓકે. ચલો હવે શું કરીશ? મોલ અંશ શોધીશ. ચલો મોલ અંશનું સૂત્ર પેલું પહેલા હેનરી અચળાંક વાળું સૂત્ર બોલો. P બરાબર x. કોના માટેનું? કરતા બનાવો. P ભાગ્યા શું લખાય? P કેટલું આપ્યું હતું? કેટલા આવ્યા હતા? હા P દબાણ 578 ગુણ્યા કેટલી હતી? 5. પેલા કેટલા હતા? 1.67 ગુણ્યા કેટલી હતી? 10 ની 8 8 હતી. ઓકે ભાગાકાર કરીને જવાબ લાવો. કેટલો? 1.54 ગુણ્યા 10 ની કેટલી લખાય? માઇનસ. આવડી ગયું? ચલો આ આવડી ગયું તો પછી આનું સૂત્ર બોલો પેલું બીજું. યાદ છે ને? હા કોને અવગણીશું? ઓકે અવગણ્યું. ચલો પાણીનું ખબર છે તમને? મોલ. હા પણ હું અહીંયા ધ્યાન આપી દો 2 મિનિટ માટે. 2 મિનિટ માટે અહીંયા ધ્યાન આપી દો કે મેં આવું લખી દીધું. સારું આનું કેટલું આવ્યું તમારું? ઓકે પેલા કાર્બન ડાયોક્સાઇડ ને શોધવાના છે. પાણીના કેટલા છે? અહીંયા જગ્યા નથી એટલે બાજુ લખીશ. ચલો સોરી 1.54 ગુણ્યા 10 ની 3 બરાબર કેટલે લખવું? હું 500 લખાય ને ml હતા. નીચે શું લખીશું? ચલો ભાગાકાર કરો. 27.5
બીજાને ઘેર જાય તો ગુણાકારમાં લખે ને ભાગાકાર 27.77 ક્લિયર બરાબર ચલો લાવો આનો સરવાળો લખો 42.48 ગુણ્યા 10 ની 3 -3 ક્લિયર છે ઓકે અમન કો મોલ નું સૂત્ર બોલો વજન ભાગ્યા આણ્વિક દળ ઓકે ચલો આ કેટલા લાયા તમે ખૂબ સરસ આણ્વિક દળ કેટલું કાર્બન ડાયોક્સાઇડ ચલો બીજાને ઘેર જાય તો ભાગાકાર હોય તો શામાં જાય હા હવે મને કહો વજન કેટલું આવે કાર્બન ડાયોક્સાઇડ 18 69 પછી .12 ગુણ્યા 10 ની બરાબર વજન ક્લિયર છે સારું આ બાજુ જઈશું તો કેટલા આંકડા જવાય હા એનું વજન ક્લિયર છે આપણે જવાબ જોઈ લઈએ આવી ગયો જવાબ બેઠો જવાબ આવી ગયો ને બેઠો અને ગ્રામ લખવાનો છે એટલે ગ્રામ ના લખો તો માર્ક કટ થાય અહીંયા ગ્રામ એકદમ સહેલું દાખલો કઈ ભારે હતું જથ્થો એટલે શું વજન પણ શું શોધવું પડે પહેલા મોલ અંશ ઉપરથી મોલ ઉપરથી વજન તો આ આખા દાખલામાં ખબર પડી સૌથી પહેલા શું શોધ્યા તમે મોલ અંશ મળે તો તમને શું મળે મોલ મળે પછી શું મળે તમને વજન મળે તો જથ્થું મળે ને ત્યાં સુધી મળે આવડી ગયું દાખલું કમ્પ્લીટ આગળ છે ઓકે હવે આપણે આયા 1.4.1 ક્લિયર દ્રાવણના બાષ્પ દબાણ એમાં પહેલી થિયરી આવે છે તમારી પહેલી થિયરી અત્યાર સુધીમાં કેટલા એમસીક્યુ બની ગયા હતા કોઈને લખેલા હોય તો મને કહો કેટલા એમસીક્યુ 60 જેવા હતા ઓકે 60 જેવા હતા અત્યારે થિયરી જ છે કોઈ એટલે ટેન્શન ના લેતા થિયરી છે પછી એક દાખલો આવી જશે ચલો ચાલુ કરું ધ્યાન આપજો પહેલી થિયરી આવી રાઉટનો નિયમ સમજાવો પહેલી થિયરી શું નામ છે રાઉટનો નિયમ સમજાવો પહેલો મુદ્દો બે બાષ્પ શું લઈશું પ્રવાહી બીજું શું લઈશું દ્વિઅંગી દ્રાવણને ધ્યાનમાં ચલો પહેલો મુદ્દો શું હતું પહેલો મુદ્દો બોલો બે બાષ્પ પ્રવાહી બીજો મુદ્દો હા દ્વિઅંગી દ્રાવણ એટલે શું કોણ કહેશે મને ખૂબ સરસ પછી જેમાં બે ઘટકો હશે એક શું હશે દ્રાવ્ય બીજું શું હશે દ્રાવક બંધ પાત્રમાં લેવાનું બે ઘટકો બાષ્પીભવન પામશે બે ઘટકોનું શું થશે હા પછી બાષ્પ કલા પ્રવાહી વચ્ચે શું થશે સંતુલન સ્થપાય તો આ મુદ્દા ખબર પડી ગઈ આમાં કોઈ ના ખબર પડી હોય તો પૂછો બે શું લેવાના બાષ્પ પ્રવાહી દ્વિઅંગી હોવું જોઈએ એ અને બી ઘટક હશે બંનેને કઈ રીતે રાખો બંધ પાત્રમાં રાખો અને બંને વચ્ચે શું તપાસે સંતુલન તપાય છે પહેલો મુદ્દો કુલ દબાણને આપણે શું કહીશું પી ટોટલ તો ઘટક 1 અને 2 માટે આંશિક દબાણ શું લખીશું P1 P2 આંશિક દબાણ શું લખીશું P1 P2 અને મોલ અંશ શું લખીશું x1 x2 તો રાઉટના નિયમ મુજબ P ચલે છે x તો ઘટક A માટે P1 ચલે છે x1 ઘટક 2 માટે P2 ચલે છે x હવે સર આમાં ખબર ના પડી આ કઈ રીતે આવ્યું ડાયરેક્ટ લખી દીધું આ ડાયરેક્ટ લખાઈ ગયું છે રિયલમાં તો તમારે આવું લખવું પડે P2 ચલે છે x જ્યારે ચલે છે દૂર થશે ત્યારે કોણ આવ્યું હા ચલે છે દૂર થશે ત્યારે કોણ આવે હા આ રાઉટમાં ઉપર 0 આવી જાય છે હેનરીમાં 0 નતો આવતો હેનરીમાં શું આવતું હેનરી અચળાંક યાદ છે કોઈને હેનરીમાં હેનરી અચળાંક આવતું હેનરી અચળાંક એટલે શું kh યાદ છે ને પણ અહીંયા એવું બનતું નથી અહીંયા ઘટકો બે ને અલગ અલગ લીધા છે
તો ઘટકો અલગ લીધા છે તે આ રીતે બને. સમજ્યા? ચલે છે દૂર થાય તો P1 0. સમજી ગયા? અને પેલા હેનરીમાં શું થાય? KH આવે. હેનરીમાં શું આવે? ચલો આમાં ખબર પડી છે કમ્પ્લીટ. તો હું આગળ જાઉં. ક્લિયર? તો P ટોટલ બરાબર P1 પ્લસ P2 ટોટલ કરવું પડશે. કિંમત મૂકી. આ ખબર પડી ગઈ ક્યાંથી લાયા? આ ક્યાંથી લાવી તો ખબર પડી ગઈ. ઘટક A માટે, ઘટક 2 માટે ખબર છે ને આ વસ્તુ. પછી આમાંથી તમે કોમન કાઢ્યા, તમે શું કોમન નીકળ્યા આમાંથી? પણ કોમન નીકળે પહેલા તો આનો ઉપયોગ કરીશું. કોના કરતા બનાવીશું? x1 ના કરતા બનાવીશું તો આવું થાય. અને then તમે અંદર ગુણાકાર કરશો તો આવું બની જશે. અને હવે આમાંથી તમે કોને કરતા આ બંનેમાંથી કોને કરતા બનાવશો? x2 ને કરતા બનાવશો અને પ્લસ ના કોમન લેવાના. કયા લેવાના? પ્લસ. યાદ હોય તો અહીંયા બોર્ડ ઉપર મેં ખાસ મોટી વાત કરી તેના માટે. પ્લસ કોમન લઈશું, માઇનસ કોમન લઈશું નહીં. એટલે પછી આ તમારા P ટોટલ નો આ તમારા સૂત્ર બનશે. સર કઈ જ ખબર ના પડી. કઈ ખબર ના પડી? કશો વાંધો નહીં. હું અહીંયા ચલાવું છું. ચલો હવે ધ્યાન આપજો. મેઇન મુદ્દા ચલાય છે રાઉન્ડમાં. થિયરિકલમાં મેઇન મુદ્દા ચલાય છે. પેલું નહીં લખતું બે બાષ્પશીલ પ્રવાહી લો એ બધું નહીં લખતું. એ યાદ તો છે ને? પહેલા શું લેવાય? બે બાષ્પ પ્રવાહી. પછી બીજો મુદ્દો ઓકે દ્વિઅંકી દ્રાવક. પછી શું લેવાનું? ઓકે ઘટક આપણે રાખીશું બંધ પાત્ર. પછી એના પછી મુદ્દો સંતુલન સ્થપાય. બંને વચ્ચે શું સ્થપાય? સંતુલન. તો 4-5 મુદ્દા આપણે 4 લખી દીધા. ઇનફ છે. પછી સૌથી પહેલા માટે ઘટક 1 માટે અહીંયા શું લખીશું? ઘટક 2 માટે. કુલ દબાણ માટે શું લેવાય? બોલો, કુલ દબાણ માટે શું લખાય? P ટોટલ. ખૂબ સરસ. ઘટક A માટે શું લખાય? P1 ચલે છે x1. ચલો પેલા માટે x2. ચલો ચલે છે દૂર કરો. સોરી અહીંયા 1 આવે ને x. પેલામાં ખબર પડી ગઈ. પછી P ટોટલ લેવું પડે. P ટોટલ બરાબર P1 પ્લસ P2. ચલો P1 ની કિંમત બોલો. હા પછી પેલાની બોલો. ખબર પડી ગઈ. ઓકે સર અહીંયા સુધી કમ્પ્લીટ ખબર પડી. હવે ધ્યાન આપજો. તમે આવું લખ્યું હતું P1 0 x1 પ્લસ P2 0 x2 પછી કૌંસમાં x1 પ્લસ x2 બરાબર શું લખાય? 1. તમે કોના કરતા બનાવશો? x1 ના કરતા બનાવતો. આવું લખાય કે ના લખાય? તો x1 ની જગ્યાએ શું મૂકવાનું એ ખબર પડી ગઈ તમને? તો અહીંયા લખીશું P1 0 કૌંસમાં 1 માઇનસ x2 પ્લસ P2 0 x2. ચલો અંદર કરો ગુણાકાર. આ થઈ ગયું. કોમન શું કાઢશો? પેલા આ બધી બોલો દીકરાઓ. પ્લસ લઈશું ને? તો પ્લસ લઈશું તો P1 આ રીતે લખાશે ને? માઇનસ x2 કાઢવાનું, પ્લસ રાખવાનું છે. તો ચલો આપણે આને સરખું કરી દઈએ. સોરી અહીંયા શું લખાશે? આપણે માઇનસ. ખબર પડી ગઈ. આ તમારું થઈ ગયું. કઈ ભૂલ તો નથી ને? આપણે અહીંયા 0 0 લગાવી રહ્યું છે. આ તમારું સૂત્ર સાબિત થઈ ગયું. જોઈ લો. આગળ જોઈ લેજો. બેઠું છે તમને હું અહીંયા સાબિત બતાવી દઉં. અહીંયા જોઈ લો બાજુ. સર એક જેવું દેખાય છે કે અલગ અલગ છે? એક જ જેવું છે. સેમ ટુ સેમ. ખબર પડી ગઈ. P ટોટલ. આ P ટોટલ નું સૂત્ર તૈયાર કરી દો હાલના.
પી ટોટલ નું સૂત્ર શું? P10 પ્લસ x2 કૌંસમાં P20 માઇનસ P1 આવડી જશે. આ રાઉટનો નિયમ છે. આગળ જવા દો. પહેલી થિયરી પૂરી થઈ. આ ચેપ્ટરની પહેલી થિયરી એટલે કઈ? રાઉટનો નિયમ. ક્લિયર છે? આગળ જવા દો. હવે આ જોઈ લો, બાષ્પ કલાની વાત હોય તો પછી તમારે P10 લખાય નહીં. P10 લખાય નહીં. તો આગળ શું લખવાનું? y1. શાની વાત છે? હા, જ્યારે બાષ્પ કલાની વાત હોય ત્યારે શું ના લખાય? શું ના લખાય મને કહો? હા, અહીંયા આવું લખાય નહીં. એની જગ્યાએ શું લખવાનું? y1. ક્લિયર છે? તો આ તમારે પૂછી લેવાનું છે આ વસ્તુ કે P1 બરાબર બાષ્પ કલા માટે શું લખાય? P1 બરાબર y1 P ટોટલ, P2 બરાબર y2 P ટોટલ. ક્લિયર? હવે આ એક દાખલો આવે છે, આપણે આ દાખલો ગણીશું. કે ચલો જો શું શું આપ્યું છે જોઈ લો. પહેલા તમારે શું શોધવાનું છે? શું શોધવાનું છે? બાષ્પ દબાણ. કોનું? દ્રાવણ. કોનું શોધવાનું છે? દ્રાવણ. અને બીજું શું શોધવાનું હતું તમારે? બાષ્પ કલાના મોલસ. ચલો ધ્યાન આપજો. એકવાર આપણે એમની સમજીશું, પછી જોયા વગર ગણીશું. પહેલા એમની સમજે, પછી જોયા વગર આપણે ગણીશું. ચલો સૌથી પહેલા શું આપ્યું તમને? હા. પછી બીજું વજન આપી દીધા છે બંનેના. હા. દ્રાવણનું બાષ્પ દબાણ, એનું મીનિંગ શું થાય? એનું મીનિંગ શું? પી ટોટલ. એનું મીનિંગ શું થાય? પી ટોટલ. તમારે પહેલામાં શું શોધવાનું છે? પી ટોટલ. ક્લિયર? ચલો સૌથી પહેલો મુદ્દો, અહીંયા તમને અનુક્રમે શું આપી દીધા છે? બાષ્પ દબાણ. શું આપ્યા છે? બાષ્પ દબાણ. એટલે કે પહેલાનું બાષ્પ દબાણ, આ બીજાનું બાષ્પ દબાણ. ક્લિયર છે? આગળ જઈએ. કાં તો પછી તમે આના આ રીતે લખો, કાં તો તમે આ લોકોને આ રીતે લખો. આ બંને એક જ છે. ચલો પી ટોટલ નું સૂત્ર કોને આવડે છે? પી ટોટલ નું સૂત્ર કમ્પ્લીટ યાદ છે બધાને? હા. તો એટલે કે મારે એક જ વસ્તુ તમને પૂછવાની છે કે માર જોડે અહીંયા બધું છે, ફક્ત શું નથી? હવે એ તમને શોધતા આવડવું જોઈએ, કારણ કે વજન આપેલું છે. અને વજન આપેલું હોય અને આણ્વિય દર તમને ખબર હોય તો તમને શું મળી જાય? મોલ મળે. શું મળે? અને મોલ મળે તો તમને શું મળી જાય? મોલસ. સમજી ગયા? દાખલો એકદમ સ્પષ્ટ ખબર પડી ગઈ. તો સૌથી પહેલા આપણે શું શોધીશું? x2 શોધવાના. ક્લિયર? બીજા નંબર ના, બીજા નંબરમાં કોણ આપ્યું છે? હા, બીજા નંબરમાં છે કોણ? આના મોલ અંશ શોધવાના છે. ચલો આના મોલ અંશ શોધીએ. ચલો મોલ અંશ શોધીશું તો સૌથી પહેલા આણ્વિય દર ભાગ્યા કર્યું તો તમને કેટલું મળ્યું? હા, પછી તમે એના મોલ અંશ સૂત્ર આવડી જાય. અને એકવાર સૂત્ર આવડી જાય તો તમારે કિંમતમાં મૂકશો તો તમને ડાયરેક્ટ આવડી જશે. આ દાખલામાં કોઈ સાર હતો? કેમ તમને મોલ અંશ સૂત્ર આવડે છે ને? તો મોલ અંશ કિંમત મૂકો, જવાબ આવી જશે. કમ્પ્લીટ ખબર પડી ગઈ. હવે આપણે શોધીશું શાની વાત? બાષ્પ કલાના મોલ અંશ. પેલું ખબર પડી ગયું? આ લાઈન બધાને ખબર પડી ગઈ છે. આની અંદર આ ખબર પડી ગઈ. પી ટોટલ કમ્પ્લીટ ખબર પડી ગઈ છે. બાષ્પ કલાના મોલ અંશ શોધીશું. ચલો હવે ધ્યાન આપજો. પહેલો મુદ્દો પી ટોટલ તો તમને મળી ગયા હતા. હવે પ્રોબ્લેમ શું છે મને કોણ કહેશે? એવું તો શું પ્રોબ્લેમ છે આપણને કે જો બાષ્પ કલાના મોલ અંશ એટલે કે કોણ ખબર છે? y. બીજું કોણ? આ બાષ્પ કલાના મોલ અંશ. એકલા મોલ અંશ હોય તો x1 x2 અને બાષ્પ કલાનો હોય તો સમજી ગયા? આ સૂત્ર તમને ખબર છે, મેં બાષ્પ કલા માટે હાલ જ કીધું કે ગોખી લેજો. P1 બરાબર y1 P ટોટલ. ક્લિયર છે? P ટોટલ તમે હાલ જ શોધી છે, હાલ થોડી વાર પહેલા. તો મારો પ્રોબ્લેમ શું છે? આ તમારે શોધવાનું. મારો પ્રોબ્લેમ શું છે? મને આ ખબર નથી. P1 ખબર નથી સર.
તો શું પેલા નહીં તમે આગળ લખ્યા હતા આ P1 આ 200 વાળું એ લખાય એટલે એ તમે ધ્યાનથી સમજો એ તમે વિચારવી સાચી વસ્તુ છે પણ એના માટે તમે એ જે છે ને એ બાષ્પ દબાણ આના માટે P1 0 P1 0 માટે હોય P1 માટે હોય નહીં ક્લિયર છે હું જે કહું છું ખબર ના પડી હોય કઈ વાંધો નહીં આપણે આખો દાખલો ગણીશું ત્યારે હું વધારે ડિટેલમાં ચલાવીશ અને પછી તમે શોધશો પછી તારી કિંમત મૂકો એટલે જવાબ આવી જાય ચલો હવે આપણે દાખલો જોઈએ ગણીએ હવે આખો દાખલો ચલો ધ્યાન આપજો અહીંયા પહેલો મુદ્દો ચલો સૌથી પહેલા મને વજન કહી દેજો ફટાફટ કઈ કઈ વજન છે પેલું ફટાફટ વજન કહી દો મને વજન આનું વજન કેટલું છે વેરી ગુડ 25 પોઈન્ટ હા ચલો બીજાનું વજન કેટલું છે 40 ચલો બીજું આના માટે P10 લખું ચાલશે પહેલા માટે ચાલશે ને કેટલું આપ્યું છે બાષ્પ દબાણ ખબર પડી બીજા માટે કેટલું આપ્યું છે mmHg પેલા ખબર પડી ગઈ ઓકે સર આ બધું ખબર પડી ગઈ છે ગુગરા જેવું હવે મને તમે છે ને ડાયરેક્ટ શોધીને બતાવો દ્રાવણ હવે હું એમ કહું તમારે પહેલું શોધવાનું છે દ્રાવણનું બાષ્પ દબાણ એટલે શું કહેવાય ને શું કહેવાય P ટોટલ આ ખબર પડી ગઈ ચલો સૂત્ર બોલો P ટોટલ નું પછી પછી આ ખબર પડી ગઈ આ વસ્તુ અલગ છે અને આ વસ્તુ અલગ છે ભૂલથી ઊંધું થઈ ગયું આ વસ્તુ અલગ છે અને આ પાર્ટી અલગ છે ખબર પડી ગઈ આ ક્યારે મળે કોણ કહેશે આ P1 ક્યારે મળે મને કોણ કહેશે જ્યારે P1 0 x1 મળે તો મને રિયલ P મળે આ ખબર પડી ગઈ અને જે સ્ટાર્ટિંગમાં જે તમને આપેલું છે બાષ્પ દબાણ એ બાષ્પ દબાણને શું કહેવાય P1 0 P2 0 આ ખબર પડી ગઈ તમને બધાને કન્ફ્યુઝન દૂર થાય છે હું જે બોલ્યો ખબર પડી કમ્પ્લીટ ઓકે ચલો P ટોટલ આપણે શોધવાના P10 કેટલા છે બોલો બસ x2 ખબર છે ના સર ગાડી પંચર છે અત્યારે કઈ વાંધો P20 બોલો આવડી ગયો ચલો x2 ગણવાના છે તો x2 બાજુમાં નોંધ કરીને ગણ લઉં તો ચાલે ને અહીંયા લખી દઈએ આપણે બસ ચલો x2 નું સૂત્ર બોલો સૂત્ર શું આવે n2 ભાગ્યા n1 પ્લસ n ક્લિયર છે ને આ વસ્તુ હા સર ચલો આપણે કોને અવગણીશું n2 ને અવગણો n1 ઓકે ચલો n2 આના મૂળ કો આના મૂળ અંશ શોધો ચલો આનું શોધો બોલો સૂત્ર શું આવે વજન ભાગ્યા આણ્વીય દળ શું આવે વજન કેટલું આપ્યું છે n2 નું વજન આ n2 છે n2 નું વજન કેટલું છે 40 અને એનું આણ્વીય દર કેટલું શોધજો આનો આણ્વીય દર શોધજો કાર્બન ફટાફટ શોધો કાર્બન 1 પછી 2 હાઇડ્રોજન ક્લોરીન 2 ફટાફટ શોધીને કહો 12 આ 2 ક્લોરીન નું 35.5 કેટલા થાય 71 ગણો 71 ટોટલ 85 થઈ જશે 85 ક્લિયર છે ને ગણ લેજો કેટલા થાય છે મને અત્યારે હું કયો કેલ્ક્યુલેટર કરું મારે કેલ્સી બાજુમાં રાખવું પડશે 85 થાય છે 35.5 ગુણ્યા 2 પ્લસ 2 પ્લસ 12 85 ક્લિયર આ ખબર પડી કે ના પડી ભાગ્યા n1 નું વજન કેટલું
ભાગ્યા એનું આણ્વીય દર કેટલું, ક્લોરીન કેટલા, ચલો કાર્બન કેટલા 12, પછી હાઇડ્રોજન 1 અને ક્લોરીન 3 એટલે 35.5 ગુણ્યા 3, પછી પ્લસ કેટલા કરવાના કાર્બનના અને હાઇડ્રોજનના એટલે થાય 19. ખબર પડી ગઈ સર? ખોટું નહીં લગાડતા, પણ આ અમને ખબર જ નથી પડી. આ જેટલું તમે ચલાવ્યું ને તમે આ જેટલું ચલાવ્યું ને એ 100% ખબર ના પડી. બેન તમને ખબર પડી છે? બરોબર છે, તો હું સમજાવું. ના પડી ને તો હું સમજાવું, કેમ કે આ લોકોને તો ખબર પડી જ ગઈ હશે. સારું, હું તને એક પ્રશ્ન પૂછું. N1 એટલે કોના મૂળ? આના ઓકે. N2 એટલે કોના મૂળ? સાચી વસ્તુ. ચલો x1 એટલે કે x1 એટલે કોના મોલ અંશ હશે? આના x2 એટલે કોના મોલ અંશ? અને મને અહીંયા કે અહીંયા કોના મોલ અંશ માંગ્યા છે? x2 ના જ માંગ્યા છે. તો મારા આના સુધાય નહીં. આ તો ખબર પડી ગઈ. હવે તને એક વસ્તુ છે કે મોલ અંશ તો સૂત્ર છે કે n2 ભાગ્યા n1 પ્લસ n2. આ સૂત્ર છે, એ તો ખબર જ છે. ક્લિયર? અહીંયા થોડું વિચિત્ર કરવું હોય ને તો n2 ની જગ્યાએ શું લખાય? x2 છે એની જગ્યાએ શું લખાય? x CH2Cl2. આવું લાંબુ લખાય. ક્લિયર? હવે હું તને એમ કહું કે અહીંયા n2 છે એના પહેલા મોલ શોધજે. n2 ના મોલ તો શું લખાય? મોલનું સૂત્ર શું? વજન ભાગ્યા આણ્વીય દર. એ તો તમને ખબર પડે. ચલો વજન કેટલું આપ્યું છે? પહેલામાં 40. આણ્વીય દર કેટલું? જવાબ લાવો ને આનું. 0.47. ક્લિયર છે? આ ખબર પડી ગઈ તને? સારું, હવે હું એમ કહું તને n1 નું વજન કેટલું? હા, અને એનું આણ્વીય દર શું? આનો આણ્વીય દર કેટલું આવ્યું હતું? 107 હતું ભાઈ. ઓકે, 119.5. તો 119.5 લાવજો આનો જવાબ. 0.21. આ ખબર પડી ગઈ તને? હવે હું એમ કહું કિંમત મૂક. અહીંયા n2 ની કિંમત કેટલી છે? 0.17. n1 ને શું કરીશું? અવગણો. તો નીચે અવગણીએ n1 ને, સોરી n2 ને અવગણીએ તો પેલા કેટલા થાય? હવે જવાબ લાવો. હા, તો અવગણવું ના હોય તો કિંમત મૂકીને જવાબ લાવો તો એ કેટલો આવે છે કોમન? પહેલા કેટલો જવાબ આવ્યો? કેટલો એ મને કહી દેજો. 2. 2.23. એક હા 2.23. ઓકે. પણ તમને યાદ છે હું એક વાક્ય બોલ્યો તો કોઈને યાદ હોય તો કે બાષ્પ હોય ત્યારે જે n1 હોય એને અવગણતા નથી. કોઈએ લેક્ચર ભર્યું હોય તો આગળ યાદ છે? ફરીથી કહું જોરથી વાક્ય. જ્યારે બાષ્પની વાત આવે ત્યારે નીચેના n1 હોય કે n2 હોય કોઈને અવગણવાની વાત કરવાની નથી. યાદ છે? ક્યારે? હા, યાદ હોય તો પહેલા મેં આગળ ચલાવ્યું. તો અહીંયા તમારે કોઈને અવગણવાના નથી. તો n1 ની કિંમત બોલો મને. n1 ની કિંમત કેટલી છે? 0.21 વત્તા હવે તમે જવાબ લાવો. તો આનો જવાબ આવશે 0.68. લાવજો જવાબ ફટાફટ ભાગાકાર. આવી ગયું? ઓકે. 609 આવે છે અહીંયા. ઓકે. ચલો અહીંયા હવે કિંમત મૂકો x કેટલી લાવે? 0. હા, આનો જવાબ લાવી દો ફટાફટ.
પીટી ની કિંમત શું લખી શકીએ? 300 ને આટલું આવે છે, જોઈ લેજો ફટાફટ. આવી ગયું બેઠું? ઓકે, આ પૂરું થઈ ગયું. પહેલું પીટી શોધે. બેન તમને ખબર પડી? કમ્પ્લીટ. બહુ વધારે ડીપમાં લીધું છે. n1 ક્યારે અવગણવાના? બાષ્પ કલા ના હોય ત્યારે અવગણવાના, અને બાષ્પ કલા હોય તો પેલું બધામાં ગણવાના. ક્લિયર છે? ચલો હવે આપણે શું શોધીશું? કોના? ચલો બાષ્પ કલાના મૂલક શોધીશું. મોલ 5. સૂત્ર શું છે એનું? P10 સોરી P1 બરાબર Y1 P ટોટલ. બે પ્રોબ્લેમ શું છે? આપણે જો P ટોટલ છે પણ P1 છે નહીં, તો સૌથી પહેલા P1 શોધીશું. P1 નું સૂત્ર શું? x1. સાચી વસ્તુ. ચલો P10 તો તમને અંદર આપેલું જ છે. યસ, કેટલા છે? 200. x1 આપેલા નથી. કઈ રીતે શોધાય? બરાબર 1. યાદ આવે છે? x1 ના કરતા બનાવો. x2 તો તમે શોધ્યા ને હાલ જ. કેટલા હતા? લગભગ 68 હતા. 69 કરો ફટાફટ. 0.21 31. આ સોરી 31. હવે કિંમત મૂકી દો. લાવો જવાબ આનો. કેલ્ક્યુલેટ ફટફટ ચાલુ જોઈએ યાર. 62 62. ખબર પડી ગઈ? ચલો હવે એ જ રીતે હું શું શોધી લઉં? શોધાય? ચલો હવે મને P20 તો આપેલા જ છે ને? કેટલા છે? 415. અને પેલા તો હાલ જ શોધ્યા આપણે. કેટલા હતા? જવાબ લાવો. 286. 86.35. આવડી ગયો? હવે શું શોધવાનું? P1 શોધવાનો. P1 બરાબર Y1 P ટોટલ. ચલો P1 કેટલા લાયા તમે? 62. PT કેટલા લાયા તમે હાલ? 348.1. Y1 મળી જશે. શોધીને જવાબ લાવો. .178. 70. આવડી ગયું? તો એ જ રીતે હવે કયું શોધીશું? હા, P2 કેટલા લાયા તમે? અને PT કેટલા છે? લાવો જવાબ. 822. ક્લિયર છે? ખબર પડી ગયા? ચલો હવે આપણે જવાબ જોઈ લઈએ. જવાબ આવે છે કે નહીં. પહેલાનો જવાબ આટલો છે. આપણે આવ્યો તો આટલો આવે છે. પહેલા આવી જાય છે. એકલા 62 લખાયા હતા તમે. પાછું કહી દો. જોઈ લો પહેલાનો જવાબ. Y1 નો જવાબ જોઈ લો. Y1 આવી ગયો બેઠો. દેખાય છે કે? આવી ગયો બેઠો. હા. પછી બીજાનો જવાબ જોઈ લઈએ. હા, બીજાનો જવાબ જોઈ લો. 0.82 આવે છે. આપણે આવી જાય છે. ઓકે, ઉઘરા જેવું. જોઈ લેજો. આ તમારો બીજો જવાબ આવી ગયો ને, ઘૂઘરા જેવું. જોઈ લેજો. બેઠો આવી ગયું. એકવાર જોઈને સમજાયું, એકવાર જોયા વગર સમજાયું, પણ કોન્સેપ્ટ કમ્પ્લીટ ખબર પડી ગઈ. P10 અલગ વસ્તુ છે, P1 અલગ વસ્તુ છે. ક્લિયર છે?